તો પેલા અમે વજન કર્યો તો તે જમવાનું બાકી હતું, હવે જમી લીધું છે. હવે જમીન વજન કરીએ કેટલા કિલો થાય છે. 8 કિલો થાય છે. હવે હું જોઈ લઉં. તો ભાઈ જમ્યા પેલા મારો વજન તો ચાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દિવસે બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જાય છે ભાવનગર, અને જો અહીંયા ઉભા રહ્યા છીએ. હાઈવે છે, ભાવનગર હાઈવે છે, અને આ છે ગારિયાધાર. જય માં મહામેલ ભગવતી મારીમાં યોગમાં. ये बड़ा चमत्कार ही है। लेने तो ब्रह्मा जी ने कहा कि देखता हूँ इसका चमत्कार। तो ब्रह्मा जी ने उनके दोस्तों को और वहां के कईयों को, उन सबको चुरा लिया, अपहरण कर लिया और ब्रह्मलोक लेकर चले गए। अब देखता हूँ ये क्या। तो फाइनली गाइस અત્યારે આપણે શિહોર વટી ગયા છીએ. ब्रह्मा जी आए थे, ब्रह्मलोक ले गए सारे कपड़ों को। अब ठाकुर जी ने एक वादा भी किया। આ તો મારી હારો હારે જોઈ વિડિયોમાં તમે જોતા હશો. હમણાં એક આને છે ને ભગવાન વાર્તા એટલે તો એને ठाकुर जी ने सब गलियों का रूप धारण किया। किया गोकुल के हर घर में ठाकुर जी किसी न किसी रूप में। તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે ભાવનગર જીવનદીપ હોસ્પિટલમાં પહોંચી ગયા છે, અને ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ થઈ ગઈ છે. જો અત્યારે પાર્કિંગમાં આવી ગયો છું, માવો ખાવા આવ્યો છું. સવારનો અંદર ગયા હોસ્પિટલની અંદર માવો નતો ખાધો, મેં માવો ખાવા આવ્યો છું. અમારી સુંદરી પડી છે. જીવનદીપ હોસ્પિટલની અંદર પાર્કિંગની સુવિધા જબરદસ્ત છે. કોઈ પણ ડ્રાઈવર ગાડી લઈને આવે અથવા ભાડે આવે કે પછી પર્સનલ પોતાનું વ્હીકલ લઈને અહીંયા આવે તો કોઈ જાતની ઉપાધિ નથી. જો આ બધું પાર્કિંગ છે જીવનદીપનું. આ પણ પાર્કિંગ છે. અને આ હોસ્પિટલ છે. મસ્તની વ્યવસ્થિત સુવિધા પાર્કિંગની મળી જવાની છે. જો આ ગાડી પણ અહીંયા પાર્ક થઈ રહી છે અત્યારે. અત્યારે આવી ગયા છીએ અમે મારા મમ્મીનો ફોન રિપેર કરાવવા. બકુલભાઈ જાય છે. જમવું પડે તો જમવું પડે. આ હાથે કાંઈ નહીં, પછી બીમાર પડે. હા તો સોપડી ઉભા છે. બકુલભાઈ ગયા છે પૂછવા. અત્યારે વાગ્યા છે કેટલા તમે જોઈજો. આટલા વાગ્યા છે અને ભૂખ લાગી છે બહુ જબરદસ્ત. બહુ ભૂખ લાગી છે. 8 વાગી ગયા છે. અને આ ભાઈ મને ક્યાંક લઈ જાય છે હવે. આ ભાવનગર નું બસ સ્ટેન્ડ છે. શું છે?
પૈસા આપશે વાલા પૈસા દેજો કે ના દેજે છૂટા નહીં હોય રસ્તી દે ઇનકા નહીં હોય છૂટા છે ભાઈ એની પાસે કામ નહીં હોય એ ચાલુ છે બેન નીચે બેન હાલા એ મારું વજન કરવું હતું નીચે ઉભો રસ્તો દીપે નાખ શું કામ એમ નમસ્તે નહીં વહી ગયું સોનિયા છે ગીન ઓછો થઈ ગયો બરાબર હે ઓછો થઈ ગયો ઓ તમારો હા હવે રેડી દેખાડે જો 75 કિલો છે તો મારો 75 કિલો વજન થયો છે વજન 84 થઈ ગયો મારો કિલો હો 84 થઈ ગયો ઓ મારી કરતા વધારે છે જો શું તાવ હવે આ હોટલ ની અંદર જમવાનું 10 છૂટા છે તારી પાસે મારી પાસે નથી 10 છૂટા જાય કેટલા હવે આપણે જમી લઈએ તો અત્યારે અમે જમવા આવી ગયા છીએ ચાલો હવે જમી લઈએ આપણે આ બસ સ્ટેન્ડ છે અને હોટલમાં જમવા આવી ગયા છીએ આ ભાઈ શાક કેટલું નાખી દીધું મારામાં તો પેલા અમે વજન કર્યો તો તે જમવાનું બાકી હતું હવે જમી લીધું છે હવે જમીન વજન કરીએ કેટલા કિલો થાય છે પંચ્યાસી 86 1 કિલો ખાધું હે 1 કિલો ખાધું હવે હું જોઈ લઉં તો ભાઈ જમ્યા પેલા મારો વજન હતો 74 કિલો જમીન આવી 80 કિલો થઈ ગયો તો તમારે સામું સમજો 100 કિલો ખાઈ ગયેલા તું હે 100 કિલો ખાઈ ગયો ખાઈ ગયો તું તો અત્યારે અમે જમી લીધું છે જમીન નીકળી ગયા છે શું છે એની માતાજી આવે ને તને આ ઓલા વેપરો નાખું તો ફાઇનલી અત્યારે ખોડિયાર રાજપુરા ભાવનગર પહોંચી ગયા છે અને જો ગ્લાસ ચશ્મા હમાં લીધા હમાં કેવા લાગે છે કોમેન્ટ કરજો ભાઈ ભૂલતા નહીં પાર્કિંગ છે मैं बीजी बार गया તો અહીં ગીત વાગે છે એટલે કેમેરો આપણે બંધ કરી દઈએ કારણ કે કોપીરાઇટ નો પ્રશ્ન આવશે બકુલભાઈ શું કહો છો મજા આવી